સુરેન્દ્રનગરમાં અભ્યાસમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે તે હેતુથી કોલેજ અને સ્કૂલના 53 બાળકોને 7 લાખથી વધુ રકમની સ્કોલરશિપના ચેક વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા આજે સુરેન્દ્રનગર યંગ્સ ક્લબ ખાતે રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામ સંદર્ભે વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના કાયમી પ્રોજેક્ટ રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત બાળકોને સ્કૂલની ફી માટે સહાયના ચેક આપવામાં આવેલ, જેમાં 53 બાળકોને સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને ટેડ બુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદના દિનેશભાઈ ઠક્કર અને રમેશભાઈ વોરા, દુબઈના આર્થિક સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ ચેક વિતરણ સમારંભમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાની, પ્રેસિડેન્ટ હિના જાની, સેક્રેટરી ડોક્ટર અશ્વિન ગઢવી, જોઈન્ટ સેક્રેટરી આરતી પટેલ, કાર્તિક પટેલ, રાજીવ મહેતા, સાવન પટેલ, જયદીપ બાવલિયા, કાંતિભાઈ ભાયાણી, કલ્પેશભાઈ કાવર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. રોટરી સ્કોલરશિપ કાર્યક્રમમાં કુલ 53 બાળકોને ₹7,26,000 જેવી માતબર રકમ ચૂકવવામાં આવી, જેના ચેક બાળકો એના વાલીઓના હાથમાં આપવામાં આવ્યા હતા. આ ચેક સ્કૂલ અથવા કોલેજના નામના હતા, જેથી ફી સહાય સીધી કોલેજ અથવા તો સ્કૂલની અંદર જમા થાય. આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સફળ રહ્યો અને બાળકોના ચહેરા પર એક અજબનો આત્મવિશ્વાસ અને આનંદ જોવા મળ્યો હતો. અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે આનાથી બાળકોના અભ્યાસમાં અને તેઓના આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સુંદર કાર્યક્રમ દ્વારા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીએ સમાજને મદદરૂપ થવાનો વધુ એક પ્રયાસ કર્યો છે.